હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગાજરનું ખમણ। આ ગાજરનું ખમણ આપણે અત્યારે એકદમ સરસ રસાવાળા અને લાલ ગાજર આવતા હોય ત્યારે જ કરી લેવાનું હોય છે, જેથી કરીને કેરીની સિઝન આવે અને આપણે અથાણું બનાવીએ ત્યારે આ જ રીતના જો ગાજર ના આવતા હોય એવા તો તેમાં આપણે આ ઉપયોગ કરી શકીએ તેવું એકદમ સરસ ખમણ કેવી રીતના બનાવવું તે ચાલો જોઈ લઈએ। અને ફ્રેન્ડ્સ, આપણે તેનો વિડીયો પણ બનાવશું કે અથાણા ટાઈમે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે, તો તમે ચોક્કસ જોતા રહેજો ગામઠી કિચનને। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। ગાજરનું ખમણ કેવી રીતના કરવું તે આજે આપણે જોવાના છીએ। તો અહીંયા આપણે ગાજર લીધા છે, તો ગાજર અત્યારે એકદમ સરસ લાલ અને રસવાળા આવતા હોય તો અથાણાની સિઝનમાં આવા ગાજર ના આવતા હોય તો આપણે તેનું ખમણ કરીને રાખી દીધું હોય તો અથાણા ટાઈમે આપણે ખાટા પાણીમાં બોળી અને તેનો ઉપયોગ કરી શકીએ। એટલે તેના માટે અહીંયા આપણે ગાજર લીધા છે અને ગાજરને સારી રીતે ધોઈ અને આ જ રીતે આપણે છાલ કાઢી અને જાડું જાડું ખમણ કરી લેવાનું છે, કારણ કે અથાણું આપણે બનાવીએ ત્યારે કેરી આવે અથાણાની ત્યારે ગાજરની સિઝન હોય પણ આવી રીતના રસદાર ગાજર ના આવતા હોય, સિઝન થોડી થોડી જવા આવી હોય, એટલે આપણે ગાજરની ચીરનો પણ વિડીયો મૂકેલો છે અને ગાજરનું ખમણ પણ કેવી રીતના બનાવવું તેનો વિડીયો પણ આપણે અત્યારે બનાવીએ છીએ। તો આ જ રીતના આપણે બધા જ ગાજરની છાલ કાઢી લઈએ। અહીંયા આપણે બધા ગાજરની છાલ પણ કાઢી લીધી છે અને આગળ પાછળનો ભાગ આપણે દૂર કરી દીધો છે। તો અહીંયા આપણે જાડું ખમણ કરવાનું છે, એટલે જાડા હોલવાળો સાઈડ હોય તે સાઈડ આપણે ખમણ કરી લેશું, કારણ કે સુકાય એટલે સેજે થોડું સૂકો થઈ જતો હોય છે, એટલે આ જ રીતના બધા જ ગાજરનું આપણે જાડું જાડું ખમણ કરી લેવાનું છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બધા જ ગાજરનું ખમણ કરી લીધું છે। કેટલી ક્વોન્ટિટીમાં ગાજર છે તે પ્રમાણે તમારે નમક નાખવાનું રહેશે। અહીંયા 1 ટીસ્પૂન હું નમક લઈશ, 1/2 ટીસ્પૂન હળદર પાવડર લઈશ અને બધું જ એકદમ મિક્સ કરી દેશું। 5 થી 6 કલાક રાખી અને આને તડકામાં સૂકવી દેશું। 5 થી 6 કલાકમાં 3 થી 4 વાર આ જ રીતના આપણે ચલાવી લેશું અને પછી આપણે તડકામાં સૂકવી દેવાનું છે। ઢાંકણ ઢાંકી અને રાખી દેશું। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણે 5 થી 6 કલાક માટે ખમણ રાખેલું હતું અને તડકામાં મેં સૂકવેલું હતું। એક જ દિવસમાં એકદમ સરસ એવું આપણું ગાજરનું ખમણ તૈયાર થઈ ગયું છે। હવે આને અથાણામાં કેવી રીતના ઉપયોગ કરવો તેનો વિડીયો પણ આપણે અથાણું બનાવશું તે ટાઈમે હું ચોક્કસ બતાવીશ। તો ફ્રેન્ડ્સ, આ જ રીતના આપણે પૂર્વ તૈયારીઓ કરી લીધી હોય તો અથાણા ટાઈમે આપણે અથાણું સરસ બનાવી શકીએ અને એકદમ સરસ અથાણું થાય, કારણ કે આપણે રસાવાળા એકદમ સરસ લાલ ગાજર હોય એટલે ચીરું બનાવી લીધી હોય છે, આપણે ગાજરના ઠોઠિયા કહીએ ને તેનો વિડીયો પણ આપણે આપણી ચેનલ એટલે કે ગામઠી કિચનમાં મૂકેલો છે। તો ફ્રેન્ડ્સ, તમે આ રીતના ક્યારેય ખમણ કરી લ્યો છો કે કેવી રીતના કરો છો અથાણામાં તે મને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।